જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં વાત કરીએ તો આપણે કોઈ પણ નોકરીમાં પ્રાઇવેટ કહો કે સરકારી કે એવી લાઇસન્સ માટે કે કોઈ પ્રકારનું જે સરકારી ટ્રસ્ટ મેળવ્યું હોય ત્યાંની નોંધણી માટે આપણે કોઈ ગુનો નક્કી કર્યો એનો દાખલો મંગાવવામાં આવતો હોય છે. તો તેના માટે કેવી રીતના અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી જાણીએ. અમારો વિડીયો તમારા દરેક મિત્રો સાથે શેર કરજો એટલે અમને જાણકારી મળે અને અમને એક સપોર્ટર મળે. ચેનલમાં નવો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો શરૂ કરીએ. તેના માટે આપણે ગૂગલમાં સર્ચ કરીશું પોલીસ વેરિફિકેશન. હવે સૌથી પહેલી આપણે ગુજરાત પોલીસની સાઇટ તમને દેખાતી છે, તેમાં સિલેક્ટ કરવાનું છે. હું 3 ડોટમાં જઈને ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરું છું એટલે પીસી વાળાનો વાંધો ન હોય. હવે એમાં તમે ઘણા બધા ઓપ્શન જોઈ શકતા હશો. FIR છે, પડવતની નોંધણી છે. એમાં આપણે NOCની અરજી અને પોલીસ વેરિફિકેશન આ બેમાં ઘણા બધા ગૂંચો જતા હોય છે કે આપણે શું કરવું એમ, NOC કરવી કે પોલીસ વેરિફિકેશન. તો બંને હું સમજાવી દઉં. NOCની અરજી છે ને એ આપણે નોકરી માટે ને જોબ માટે ને એ રીતના હોય છે, સામાન્ય દાખલો. અને પોલીસ વેરિફિકેશન છે જે એ તમારે પાસપોર્ટ વિદેશ જવા જે પાસપોર્ટની જરૂર પડતી હોય એમ પોલીસ વેરિફિકેશનની જરૂર પડતી હોય છે. અત્યારે આપણે NOCની અરજી કરીએ તો જૂનાને યુઝરનેમ ને પાસવર્ડ તો મળી ગયેલો હોય છે. તો યુઝરનેમ ને પાસવર્ડ કરી નાખો એટલે લોગિન થઈ જશે. અને નવા માટે રજીસ્ટર કરવું પડશે. રજીસ્ટર કરી નાખીએ. હવે તેમાં તમારું નામ, પિતાનું નામ અને તમારી અટક નાખી દેવાની છે. યુઝરનેમ તમારે બનાવી નાખવાનું છે. તો હું દાખલા તરીકે BVN 123 કરું છું. એ મોબાઈલ નંબર નાખવાનો છે જેમાં OTP આવશે. OTP સબમિટ કરી દો એટલે પાસવર્ડ નાખવાનો આવશે. પાસવર્ડ તમારે સ્ટ્રોંગ બનાવવાનો છે. BVN તમારી રીતના સેટ કરી દેવાનો છે. કન્ફર્મ પાસવર્ડ આપવાનો છે. ઈમેલ એડ્રેસ નાખવાનું છે. પછી આ સિક્યુરિટી ક્વેશ્ચનમાં તમારે ઉલમનું નામ કે તમારું ફેવરિટ ફૂડ કે પ્લેસ કે એ બધું ગમેમાંથી એક નાખી દેવાનું છે. પછી આમાં જવાબ આપી દેવાનો છે. પછી કેપ્ચા નાખી દેવાનો છે. પછી આ નાનું અમથું ટીક બતાવતું હોય છે એ ટીક કરી દેવાનું છે. ટીક કરશો પછી આ કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થઈ જશે. કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ આપણે હોમ પેજ પર આવીશું. હોમ પેજ પર આવ્યા બાદ આપણે ફરીથી NOCની અરજી. હવે તમને જે યુઝરનેમ ને પાસવર્ડ સેટ કરવાનું કીધું હતું એ આપણે નાખી દેવાનું છે. હું મારો નાખી દઉં છું યુઝરનેમ ને પાસવર્ડ. હવે સેન્ડ OTP નાખવાનો છે એટલે મોબાઈલ નંબરમાં OTP આવશે. OTP દાખલ કરીશું. લોગિન. હવે લોગિન થઈ ગયું છે. હવે ફરીથી NOCની અરજી. મારે તો ઓલરેડી થઈ ગયેલું છે એટલે હું તમને સમજાવી દઉં છું. હવે એમાં આપણે તમે રજીસ્ટ્રેશન જે કર્યું ને એમાં અડધું તો ઓટોમેટિકલી આપણે
એડ્રેસ ને બધું ફિલ થઈ ગયું છે. અમુક જ તમારે ભરવાનું રહેશે. ફર્સ્ટ નેમ છે, પિતાનું નામ અટક છે, એડ્રેસ છે, પિનકોડ છે, મોબાઈલ નંબર છે, પરમેનન્ટ એડ્રેસ છે, પિનકોડ, ઈમેલ, આ બધું ઓટોમેટિકલી થઈ જાય. હવે એનઓસીની એપ્લિકેશન ડેટ આજે જે ડેટ તમે એપ્લાય કરશો એ ડેટ અહીંયા આવી જશે. હવે એનઓસી ફોર એટલે શું પર્પઝ છે તમારા એનઓસી માટેનો? આપણે ફોર જોબ છે તો ફોર જોબનું ઓપ્શન સિલેક્ટ કરી નાખશું. હવે સિટી દાખલ કરવાનું છે. પછી પોલીસ સ્ટેશન નજીકનું દાખલ કરવાનું છે. પર્પઝ નાખવાનું છે કે શેના પર્પઝથી તમારે એનઓસી જોઈએ છે. હવે પર્પઝ કહો કે આ એનઓસી ફોર જોબમાં આજે આપણે ફોર જોબ માટે નાખ્યું ઇનવી તમે કોપી કરીને નાખી દો તો હાલે, બહુ કંઈ ખાસ છે નહીં એમાં. હવે તમારે સાથે બે પુરાવા જોડવાના હોય છે. પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ફોટા છે, એમાંથી કોઈ પણ. આમાં જોઈએ છે રેશન કાર્ડ છે, પાસપોર્ટ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ચૂંટણી કાર્ડ, કોઈ પણ. આપણે આધાર કાર્ડ અને ફોટો પ્રૂફ સિલેક્ટ કરીશું. પછી એમાં બ્રાઉઝરમાં જશો, બ્રાઉઝમાં એટલે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ આવશે. એમાં અપલોડ ડોક્યુમેન્ટ કરી ચૂઝ ફાઇલ કરીને ફોટો એડ કરવાનો છે. પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ લખેલું છે, અહીંયા એ સિલેક્ટ કરવાનું છે. પછી આમાં એડ સિલેક્ટ કરવાનું છે. આટલું થઈ જાય પછી આમાં એડ કરી દેવાનું છે. એ જ રીતે બીજી ફોટો પ્રૂફ નાખી દઈએ, બ્રાઉઝ કરીએ, ચૂઝ ફાઇલ, ફોટો, અપલોડ, એડ, અહીંયા પણ એડ. સંપૂર્ણ થઈ જાય એટલે ડિસ્ક્લેમર છે આ એગ્રી કરીને સબમિટ આપી દેવાનું. સબમિટ આપશો એટલે રજિસ્ટ્રેશન નંબર આવશે, એ સાચવવાનો હોય છે. જો કેવો હોય છે એ તમને બતાડી દઉં. આ રીતે એક રજિસ્ટ્રેશન નંબર આવી જાય છે. એ નંબર તમારે સાચવી રાખવાનો. એ થઈ જાય એટલે પછી 24 થી 48 કલાકમાં તમને એપ્રુવલ મળી જાય છે. પછી એપ્રુવલ આવી જાય એટલે તમારે પ્રિન્ટ લઈને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જવાનું હોય છે અને ત્યાં જઈને આપણે નોર્મલી આધાર કાર્ડની નકલ કે રેશન કાર્ડની નકલ લઈને જવાનું હોય છે. એટલે તમને ગુનો નથી કરેલું એનું પત્ર આપશે સિક્કાવાળો. પછી એ પત્ર કે દાખલો કયો એ તમે જોબમાં કે ગમે ત્યાં પુરાવા તરીકે યુઝ કરી શકો છો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ દ્વારા કનેક્ટ થઈ શકો છો અથવા કમેન્ટ કરીને પૂછી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંકથી ડીએમ મેસેજ કરી શકો છો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. સપોર્ટ આપજો જેથી તમારા દ્વારા આગળ વધવામાં મદદ મળે. જય માતાજી.